એક શરત કર્યું તારે જવું હોય ને તો કાયમી માટે જવાનું, બાકી ના જવું હોય તો બસ વહી રહે. પછી મટન છે ને મમ્મીને દાળ ભાત બનાવવાનું કીધા ને તો મોબાઈલ મચડવા મંડી પડી. હા. હેલો નમસ્કાર ગુડ મોર્નિંગ મિત્રો, કેમ છો તમે બધા? મજામાં છો? અમે પણ મજામાં છીએ. આજના બ્લોગ વિડીયોમાં તમારું સ્વાગત કરું છું. તો મિત્રો આજની વાત એવી છે ને કે આજ તો અમારે છે ને રાતે ઝઘડો થઈ ગયો બરાબરનો છોકરાને સાચવવાનો. તો ધ્યાન હેરાન કરતી હતી અને મોક્ષી હેરાન કરતી. પછી મારા ધ્યાન મમ્મીને થોડીક પરસાદી આલવી પડી એટલે પછી થોડી ફ્રી થઈ ગઈ છે. તો ઝઘડો થઈ ગયો છે. તો આજે તો એને પિયર મિલવા જવાનું છે. આજથી હું એકલો જ ઘેર રહેવાનું છું. તો મિત્રો આજનો તમને બતાવું તો આજે તારીખ થઈ છે 18 તારીખ થઈ છે અને 9:49 થઈ છે. આપણા બ્લોગ વિડીયો શરૂ કરી દીધો છે. રાતની ત્યાં મમ્મી અને મારા બંને ઝઘડો થઈ ગયો. બે છોકરાને હાથ ચલાવવા મળે કેમ કે બહુ છોકરા હેરાન કરતો હતો એટલે મધ્યાહન તો વધારે હેરાન કરતી હતી. પણ મોક્ષ હોય રાતે તો એટલું રડી નથી. કેટલા વાગે? લગભગ 12 વાગે ઊંઘી તો બધી રડરડ જ કરતી હતી. તો બરાબરનો ઝઘડો થઈ ગયો અમારા બે જણ. આ જો અત્યારે સ્વરૂને મળું ગાડી છે. આ સ્વરૂને મળું ગાડી છે તો એ પછી અહીં કરીને ચાલુ જ કરી દે છે. ભાઈ જો કરી દીધું ને ચાલુ. હા અને એની માં છે. હા અને આ ધ્યાન નહીં છે. ધ્યાન મમ્માને ક્યાં જવાનું છે ને? પપ્પા મમ્માને કઈ મેળવા ઓલે આવો તૈયાર થઈ જાય બધો. આવો તમે કોઈ જોઈએ નહીં હોય મારે. હેડો ખબર પડી જાય હવ જવાનું છે ખબર તો પડે. હા તે મેળવા આવું જ છું હું. ચિંતા ના કરો તો મને. હવ ખબર પડે. એવું નહીં ખબર પડે. અમે કોઈ એકલો હું જાતે રોજ ખાય એવા ચિંતા ના કરતી. હવ એમ નામ હતી કે એવું છે. તમે જોડે ને છોકરા સાચવવા લડે ઝઘડો થઈ ગયો એટલે અમે ત્યાં ઉઠી ગયું અને ત્યાં ચા બાબાને બધું બનાવી દીધું છે અને સુલો બુલો લગાવી દીધું. કોની બોડી મેળ દીધી ન બધું અમને મેળવા જવાનું છે. ઘરનું થોડું કામકાજ બાકી છે પછી મેળ લેવાનું છે પિયર. પછી જીગો પછી જવાના એકલા મોજ કરવાનું. એટલું ખાવાનું સારું બનાવી. હા બરાબર ને? નેનો જવાનું તાર મમ્માને ગયા હે? હજો જો જવાનું મમ્માને ક્યાં? પછી પપ્પા જોડે નહીં રહેતો? ચમ પપ્પાની છોકરી નહીં તો નહીં ને? જો આ એવું કે મારી છોકરી નહીં એમ કે. એ દુકાનની છોકરી છે? દુકાન છોકરી છે? દુકાન છોકરી છે? મોક્ષો પપ્પાની છે હે? આ જવાની કેસે ચાલુ કરી દીધી. ઓ દુકાન છોકરી હે? પપ્પાની છે તો પપ્પા જોડે મમ્મી જોડે રહેવાનું તારે? પપ્પા જોડે નહીં રહે? ચમ જો પપ્પા તને તું પપ્પા જોડે રહે ને તો પપ્પા તને કાજુ બિસ્કીટ લઈ આલહી, ચોકલેટ લઈ આલહી, પછી બધું જ લઈ આલી પપ્પા તને. તું પપ્પા જોડે મમ્મી જોડે રે? ચમ પપ્પા જોડે નહીં રહે? પપ્પા છોકરી ના તું તે પપ્પા જોડે રહે ને? હા મારા જોડે રહેવાનું. હા મમ્મી જોડે ના જતી હો ને? તો હું તો ધ્યાન જો રોટલી આલી છે, રોટલી ખાવાનું સ્ટાર્ટ કરી દીધું અને મારા બધા મેળવા જવાનું છે. મમ્માના ઘેર મેળવા જવાનું. હા તો લડે થઈ ગયા ને આજ તો ફાઇનલ કરી દીધું છે. નક્કી મેં તો મમ્માને ઘેર મેળ લેવા છે. કારણ કે બહુ રડ કરે બે છોકરો વાળા પર એકબીજાને રડ કરે. મૂકશું તારા ધ્યાન ઊંઘી જોઈએ, ધ્યાન ઊંઘી જોઈએ તારા મૂકશું હોય એટલે છોકરાને સાચવા કોણ? એટલે મેં તો સાચવવા કોઈ સ નહીં કરવું એટલે સાચવવા લઈ જાય. મારા લડાઈને કચ્ચા ઝઘડા થાય છે એટલે મને મેળવાનું છે. મમ્માને ઘેર પિયર મેળ લાવું છું. પછી 2 મહિને થાય નહીં ખબર હે જશે એનું દિલવાલ હોય ને એના રોમ કેમ કે બસ જવું છે. હા તાણે આ હે તો મારે લેવા જવાનું હોય નહીં. તો બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા જ રહેજો. જેવું આવું આવે છે પાછું જવાનું છે. હા તો મેલવા આવું છું. તમે તો ના પાડી છે તાર પર હું લેવા મેળવા પેલા મને સ્વિફ્ટ ગાડી લઈને મેળવા આવું ને? સ્વિફ્ટ ગાડી લઈને મોટર કાર રોડા ફરવાના. બસમાં હું લેવા સ્વિફ્ટ ગાડી લઈને મેળવા આવો છું. મોદું થઈ જાય પવન ભરાઈ જાય તો આપણે તો ગાડી નહીં પણ કોકની લઈને મેળવા આવું ને તમારું. પેલા મારે બધું કોમ્પાસ દેવા દો. હું બસ તમારે મેળવા આવું છું. બરોબર? હા હા મટન છે ને આ પહેરવાનું હા બેટા? અમે અત્યારે ના કાલુ કાકાને કે કોઈ નથી. કાલુ કાકાને કે બધો અમદાવાદ જશે પેલું કુતું કહી દીધું. જો મારે પેલા કે જવું છે અત્યારે નીકળી છે. સારું યાર
આવો 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 એ ચોકલો એવડી હે અલે માં ચગડા કસરત કરે છે બેટા હે બેટું ઓ ઓ ઓ સેલ મારે છે તું ઓ બેટી ઓ ઓ ઓ અમુક છું એ ચોકલો ઓલે મારો દીકલો ઓ બેટી નાલો આ પા 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 પપ્પા લા માલે છે ને બેટું શું લેવા લો છે તું સોની સોની રોવે છે બેટો સોની સોની રોવે છે તું તો હે બેટા કેમ રોવે છે સોનું સોનું હે બેટું ઓ દીકલું ઓ ગુગુ મિત્ર મારા મોક સુજન સોની સોની રોવે છે કોઈ મારતું નથી ને તોય અને કેવું ખબર છે રોવે એટલે પેલું બકરીનું લવારી બોલતું હોય ને એમ રોવે છે ઓ પપ્પા નહીં લેતા એટલે રોવે છે હારું હારું બેટું હારું ચાલ આવી જાઓ ઓ ઓ ઓ ઓ મમ્મીને દાળ ભાત બનાવવાનું કીધા ને તો મોબાઈલ મચવા મંડી ચાલ જોઉં છું મોબાઈલ હા અને અમારો કટકો જો અમારો કટકો એ બેટે અલી કટકો ઓ બેટુ ઓ બાચી ઓ બેટુ ઓ મોક્ષુ એ મોક્ષે બેટે ફોન તો મિત્રો હાલો બધા જમવા માટે ધ્યાન મમ્મી છે ને આજે તો સ્પેશિયલ દાળ ભાત જ બનાવ્યા છે કારણ કે છોકરી બહુ હેરાન કરી દીધી એટલે બીજું કંઈ બનાવ્યું નથી ખાલી દાળ ભાત જ બનાવ્યા છે તો દાળ ભાત જ ખાવાના છે કારણ કે મિત્રો ઘેર બે છોકરીઓ છે ને બહુ હેરાન કરે છે ધ્યાનું અને સ્વરા જમવાના ટાઈમ બહુ હેરાન કર્યો એટલે હું છોકરીઓને બંને રમાડતો હતો એટલે મેં મમ્મી આજે ખાલી મેં ચાલ આપણે બહુ હેરાન કરે છે છોકરો એટલે દાળ ભાત જ બનાવે આપણે દાળ ભાતથી ચલવી લઈશું એટલે મેં આજ તો દાળ ભાત જ બનાવ્યા છીએ કોક દાળોમાં ઘરે ખીચડી બનાવી દઈશું કારણ કે રોટલી બધું બનાવાયા એટલે આમ તો છોકરો બહુ હેરાન કરતો હોય એટલે ત્યારે મેં તારી શાંતિથી ઊંઘાડી દીધી છે તમને બતાવું છું ધ્યાન નહીં સ્વરાને ઊંઘાડી દીધી છે મિત્રોએ જો હમણાં તમે વિડીયો જોઈને થોડીક વાર રમતી હતી રડતી હતી પાછી એટલે પછી મેં જોઈને મેં સરસ મજાને ઊંઘાડી દીધી છે સ્વરાને અને ધ્યાન નહોતું છે ને દાદાને ઘેર મોકલી દીધી છે આજે ફરી પાછી દાદાને ઘેર મોકલી દીધી હું હમણાં મોકલીને જ આવ્યો એ કહેતી હતી કે તમારે દાદાને ઘેર જવું છે કાલે કાકાને ઘેર જવું છે પાછું કાલે કાકાને ઘેર મેળીને આવ્યો અને હવે અમે આ ખાઈ લઈએ છીએ એટલામાં ઘરમાંથી આવ્યા ને ધ્યાન એટલે પાછો માથાનો દુખાવો ચાલુ અને લગભગ 10 મિનિટમાં તો પોસ્ટ 10 વાર તો પપ્પા 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 જ બોલ જ કરે પપ્પાને પીછે છોડી દીધી નહીં પપ્પા હું લાયા પેલું હું કરે એમ કરીને અને પછી મમ્માને યાદ કરે મમ્મા અને મને પપ્પા કે ચાલુ કરી દે બોલવાનું અમે ફટાફટ ખાઈ લે ને કે પાછું ધ્યાન વાઈ જાય તો ખાવાય નહીં મળે પાછું હા ખાઈ લઈએ તો સુધી બ્લોગમાં કન્ટિન્યુ જોડાયેલા રહેજો તો મિત્રો ધ્યાન છે ને પેલા ઘેર ચીન આવી ગઈ છે અમારે મોક્ષ થોડી ઊંઘી જાય ધ્યાન પેલા ઘેરથી આવી જાય એટલે પાછો ત્રાસ ચાલુ થઈ જાય ધ્યાનનો શું કરે છે ધ્યાનો જો અમારે ધ્યાન છે ને એબીસીડી બોલે છે હે બસ જો ધ્યાન મને 50-55 રૂપિયાનો દંડ કરાવડાવે સ્પેશિયલ આ લાવે કેવું લાગે જ્યાં ઠંડી લાગે છે ને પપ્પા તે પહેરી છે અને મોક્ષું જો હે મોક્ષું ને ઉઠી ગયો એટલે ચાલુ થઈ ગયું અહીંયા કઈ ચાલુ થઈ ગયું છે મોક્ષું મોક્ષું એ બેટું સ્વરૂ આ જો મોક્ષું કરે બેટા સ્વરૂ એ છોકરું તો મિત્રો
મિત્રો તમને અમારા ફેમિલી બ્લોગ કેવો લાગે કોમેન્ટમાં જરૂર કરજો અને જો તમારો અમારો ફેમિલી બ્લોગ સારો લાગ્યો હોય તો કોમેન્ટમાં સરસ લખી દેજો અને થેન્ક યુ લખજો મિત્રો. ચલો આજના બ્લોગ વિડીયો અહીં સમાપ્ત કરીએ છીએ. મળીએ છીએ આવતીકાલે એક નવા બ્લોગ વિડીયો સાથે. ત્યાં સુધી બધાને શુભ રાત્રિ.